સવારના પોરમાં જ મિત્રો હું એવો વિચારે ચડ્યો ને મને એવું લાગ્યું મારી માથે 25-30 કરોડનું દેણું થઈ ગયું. મેં કીધું હા હાચીને લગભગ એવું જ લાગે છો મને. ડિપ્રેશન. જય દ્વારકાધીશ મિત્ર, હું પારેશ કામળિયા. ફરી વખત સ્વાગત છે આપણા મિની વ્લોગની અંદર. મિત્ર સવાર પડી ગઈ હતી ને દુકાને બધા પહોંચી ગયા હતા અને પરેશ કાકાએ મસ્તીને એવો ચા મૂકી દીધો હતો. કેમ કે પરેશ કાકા ચાના સ્પેશિયાલિટીસ માણસ છે. જો કોઈને ઈચ્છા હોય ઓર્ડર દેવાની તો જરૂરથી પરેશ કાકાનો સંપર્ક. કેવલ મને કે હું ઉઠાડી લઈને આવી આવો છો, મારું એક તો મૂડ સારું હોય નહીં ને. પછી તો સીધા જ મિત્ર દીવાબત્તી કરીને ભગવાનને કીધું હતું આજ તો અમારે છે ને 25-30 કરોડનો વેપાર થઈ જાય તો હારામ હારું. પછી તો મિત્ર સીધું જ તે મારુતિ રેસ્ટોરન્ટ કામ એટલું જ હોય. પછી હું અને કેવલ બે મેં કીધું હાલ કેવલ હથિયાર ઉપડે એટલે મેં કીધું બપોરનું જમણવાર થઈ જાય કમ્પ્લીટ. કેવલ કે આ કે પતાવી દે હટા આપણે બે ભાઈ છે. મેં કીધું હાલ મેં કીધું ઉપાધિ શું કરે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. પછી તો બાજુની દુકાનમાં આવ્યું તો આ બધું એમને પડ્યું હતું. મેં કીધું આ દર વખતે મારે એકલાને જ ભાગમાં આવતું લાગે. પછી મેં કીધું એ તો આપણે જ કરવાનું હોય ને. પછી તો જો મિત્રો એક નંબર ચક્કાચક ગોઠવી નાખ્યું. બાકી આ બીજા કોઈનું કામ નહીં હોય, પારસ કામળિયા સિવાય કોઈથી થાય જ નહીં. શાબાશ બેટા. તો આજે મારુતિનું સ્પેશિયલ મેનુ શું છે એ પણ જરાક તમને જણાવી દઉં. મસ્તીનું દૂધીનું ડાયલનું શાક છે, સાથે મસ્તીના વાલ વઘારેલા છે અને મસ્તીનું બટેકાનું શાક પણ બનાવેલું છે. આવું મસ્તીનું રસાવાળું છે. તો મિત્રો આવું બધું જોઈને તમને મોઢામાં પાણી તો આવી ગયું એવું લાગે છે મને તો. જલ્દીથી જલ્દી પધારો મિત્ર મારુતિ રેસ્ટોરન્ટની અંદર. અને હારે બીજું શું છે એ જરાક જણાવી દઉં. મસ્તીની જો દાળ ફ્રાય કરેલી છે ભાત હારે ખાવા માટે, અને બીજું આયરે પણ કાંક છે લાગે છે એવું મને. આ જો ભાત પણ છે મસ્તીના જાજા બધા, અને આયરે છે મસ્તીના સંભારા. એમાં જો કોબી કાકડી ની બધું છે, એની સાથે ડુંગળી છે, અને મસ્તીનું સ્વીટમાં જોવો તો ગળ છે. તો બહુ મજા આવશે મિત્રો. તો મિત્ર મેં જોયું તો રોડ હાવ ખાલી. તો મેં કીધું હું આજ ગરાગી નહીં લાગે, હાવ શાંત છે. પછી તો કેવલ કે ઉપાધિ કેરમાં મેં રોટલી ચાલુ કરી દીધી. હમણાં જોતું ગરાગીની ધબધબાટી બોલી જાય. મારા ઉપા કાંક પાર્સલ કરતા હતા અને મેં કીધું જોયું આ સાઈઝ પાર્સલ કરે છે ને. ત્યાં તો ગરાગ મેં કીધું થોડા આવી ગયા છે. અને ત્યાં તો મિત્ર મારુતિની અંદર ગરાગી જામી ગઈ. અને આસિફભાઈ ને કેવલ બે હું ચર્ચા કરતો રામ જાણી. તો ગરાગ બધા ધડબડાટી બોલાવીને ખાલું કરી દીધું. વાત તો સહી એન્ડની અંદર અમારું આખું ગ્રુપ સર્કલ જમવા બેસી ગયું હતું ને એકબીજાને તાણ કરવામાં પણ કઈ પાછી પાણી નહોતી રાખી. અને જોઈ લ્યો તમે બેઠા છે ને 10-15 જણા હારે બેઠા એટલે જમવાનો કાંક આનંદ પણ અલગ જ હોય. તો મિત્રો આ એન્ડ હતો અમારો મિત્ર. કાલે ફરીથી મળી નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે, નવી મોજ મસ્તી સાથે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. થેન્ક યુ.